ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં જ હશે. તો ફરીવાર મારા નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો હું છું આપનો ઠાકોર ને હું આવી ગયો છું ગામડાની સવારની મોજ માણવા માટે તમને ગામડાની સવાર બતાવું. તમે જો આખો મિત્રો વ્યૂ જ અલગ છે સવારનો. હવે કન્ટિન્યુ બ્લોગની અંદર બને રહેજો, કારણ કે હજી ગામમાં જઈ પછી વાડીએ જવાનો છું, ત્યાંની અપડેટ કંઈક અલગ જ છે, માટે કન્ટિન્યુ બ્લોગની અંદર બને રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે વાડીની અંદર થોડુંક કામ હતું, તે કામ પતાવીને નીકળી ગયા છીએ હવે ગામ તરફ. માટે અમારા કાકા અમારી ગાડી કાઢે છે, તમને બતાવું. ગાડીનો વળાક વાળા છે, માટે ગામમાં જઈને તમને ત્યાંની અપડેટ આપું.
ફાઇનલી મિત્રો આપણે કાકાને ગામમાં ને ગામમાં ઉતારી દીધા છે અને હું જઈ રહ્યો છું તે વાડી બાજુ અને આગળ વાડીએ જતા મને એક મારે ફેક્ટરી છે તમને બતાવું કારણ કે કોલસાની અવર જવર થાય છે અને કેવી રીતના કોલસો દળાય ને એવું બધું આમ બહુ તો મને ખબર નથી પણ કોલસો તમને બતાવું. મિત્રો કોલસાનો ઢગલો છે અને સામે જે ફેક્ટરી દેખાય ને ત્યાં એ દળાય ને એની પ્રક્રિયા ચાલુ હતી. તો મિત્રો અહીંયા કોલસાની ખાણ છે એનો જે વધારાની ધૂળ છે જે કાળ કાઢેલો હોય છે એ તમને બતાવું. તમે ધૂળ તો જો કેટલી છે તમે બતાવું. તમે જો આ જે સામેનો જે ઢગલો બતાય એ અને આ બાજુનો એવા તો ઘણા બધા ઢગલા છે મિત્રો ધૂળના. તો તમે વિચારો કે ફેક્ટરી કેટલી ઊંડી છે અને કેટલી ઊંડેથી કોલસો લેવાતો હોય છે અને પ્રક્રિયા તો જે ફેક્ટરી મેં તમને હમણાં બતાવી દૂરથી એમાં ને એમ જ થાય છે પણ કેવી રીતના થાય એ મને થોડીક જાણકારી નથી. માટે જાણકારી મળશે એટલે તરત જ બીજો નવો વિડીયો તમારી સામે મૂકીશ. અને અત્યારે હું પાછો જઈ રહ્યો છું વાડીએ માટે કન્ટિન્યુ વ્લોગની અંદર બને રહેજો. વાડીએથી હજી મારે ક્યાંક જવાનું છે પપ્પા કહે છે ક્યાં જવાનું છે માટે કન્ટિન્યુ વ્લોગની અંદર બને રહેજો. વાડીની પણ અપડેટ આપીશ ને જવાનો છું બીજી જગ્યાએ ત્યાંની પણ અપડેટ આપીશ. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું વાડીની અંદર ને વાડીએ પહોંચી ગયો છું. વાડીએ પહોંચીને મને યાદ આવ્યું કે ઘણા સમયથી આપણે ડુંગળીની અંદર ડુંગળી સોંપ્યા ત્યારની આવ્યો નહોતો વાડીની અંદર માટે આજ મને મન થયું કે નહીં વાડીએ જોતા હું ડુંગળી કેવી ઉગી છે માટે તમને પણ બતાવું અમારી ડુંગળી તમે જુઓ. તો આટલી અમારી ડુંગળી છે 4-5 વીઘા જેટલી છે. અને આ એક બીજી વસ્તુ કાંક પણ મારા મમ્મીએ વાવેલી છે એ તમને બતાવવું એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે કે આ શું છે. આ છે મિત્રો તે કોમેન્ટની અંદર જણાવજો કે શું છે અને ડુંગળી કેવી ઉગી છે તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મિત્રો કારણ કે તમે જે કોમેન્ટને લાઈકને સબસ્ક્રાઇબ કરો છો એનાથી મને થોડો સપોર્ટ. ફાઇનલી મિત્રો અત્યારે હું પહોંચી ગઈ છું પાછા ઘરે અને દાદાની વાડીએ સવારના મોજ માણી આવ્યો અને ગામડે જઈ આવ્યો અને ફેક્ટરી પણ તમને બતાવી છે અને પાછા વાડી આવતી રહીને ડુંગળીને ટોટલિંગ મને તે થોડી ઘણી માહિતી હતી ને જ્યાં જ્યાં હું ગયો ત્યાંની તમને અપડેટ આપી. એટલે આવા નવા બ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ પાછા નવા બ્લોગની અંદર માટે. બાય બાય.